રાજકોટના કાલાવડ રોડ પર આવેલ સંકીર્તન મંદિર ખાતે ચાલતી અખંડ ધૂનના 43મા વર્ષ નિમિત્તે આગામી તારીખ 16થી 18 ઓગસ્ટ દરમિયાન અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલ ખાતે દિવ્ય સત્સંગનું આયોજન કરાયું છે। આ મહોત્સવમાં રોજ બપોરે પાદુકા પૂજન અને સાંજે પરમ પૂજ્ય સ્વામી રાજેન્દ્રદાસ દેવાચાર્યજી મહારાજનો સત્સંગ યોજાશે। સાથે જ રાત્રે કલાકારો દ્વારા સમૂહ સંકીર્તન પણ યોજાશે। મેનેજિંગ ટ્રસ્ટી ગોવિંદ ભાતેલિયા દ્વારા તમામ ધર્મ પ્રેમીઓને આ મહોત્સવમાં પધારવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। શ્રી રામ જય રામ શ્રી અખંડ હરિનામ સંકીર્તન મંદિર કાલાવડ રોડ પ્રેમ શિક્ષી માર્ગ ત્યાં 43 વર્ષથી અખંડ સંકીર્તન ચાલી રહેલું છે। તે વિશ્વ બંધુત્વની ભાવના અને વિશ્વ કલ્યાણના હેતુથી ચાલે છે। તેને ઉપલક્ષમાં તારીખ 16/8, 17/8 અને 18/8 3 દિવસ વૃંદાવન નિવાસી મનુપીઠાધીશ્વર મહારાજ શ્રી રાજેન્દ્રદાસજી દેવાચાર્યજી મહારાજનું દિવ્ય નામામૃત સત્સંગ મહામહોત્સવનું આયોજન કરેલ છે। જેમનું સ્થળ છે અભય ભારદ્વાજ હોલ, ગોપાલ ચોક, અને ત્યાં દરરોજ 3 થી 4 શ્રી રામનામ મહારાજ ચરણ પાદુકા પોથી પૂજન અને મહારાજશ્રીનું પૂજન થશે। તે બપોરના 3 થી 4 થશે અને 4 વાગ્યાથી રાતના 7 વાગ્યા સુધી મહારાજશ્રીની અમૃતમય વાણીની અંદર સત્સંગનો લાભ મળશે। અને ત્યારબાદ દરરોજ રાત્રે 10 થી 12 સંકીર્તન મંદિરે વિશેષ સંકીર્તનનું આયોજન કરેલ છે। તેમાં પણ મહારાજશ્રીની ઉપસ્થિતિ રહેશે। તો આપ લોકો બહોળી સંખ્યામાં જોડાવ અને વિશેષ લાભ લ્યો એ નમ્ર અમારી અપીલ છે। જય સિયારામ।